શાંતિ. આદરણીય ડાયસ, મારા વડીલ બંધુ, નાનપણથી જેઓએ મને જોયો છે ખુરશી ગોઠવતા સમાજના કાર્યક્રમમાં જોયો અનુભાઈ, આપણા ભગીરથજી, નિયામક શ્રી, મારા મિત્ર જગદીશભાઈ, ઉપસ્થિત આપ સૌ સારસ્વત મિત્રો, આજના પ્રસંગે આપ સૌ ગુરુજનોને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. ઈશાઉપનિષદની એક વાત છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન પુંજિતમગ્રહ્ય કશ્ય સ્વિદતરમ. ત્યાગીને ભોગવ. આ મંત્ર દુનિયાના અનેક પ્રશ્નો અને કોયડાઓને સોલ્યુશન કરે છે. પૃથ્વીના નિર્માણ પછી જો કોઈ સર્વશ્રેષ્ઠ સાહિત્ય હોય, સર્વશ્રેષ્ઠ વાત હોય તો એ છે તેને તક્તેન પુંજિત. વિશ્વના અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. મૂળ બાબત એ શિક્ષણ પર આધારિત છે. તમે 1000 વર્ષના ઇતિહાસ વાંચીશું. ભારતીય સંસ્કૃતિ પર વાર થયા, ભારતના શાસન ઉપર વિધર્મી લોકોનો ચડાઈ થઈ, ત્યારે તમે તપાસજો, બેજમાં શિક્ષણ વ્યવસ્થા નબળી હતી. ચોક્કસ તત્વોએ એવા સાહિત્ય નિર્માણ કર્યા કે અમારો જ હક છે, બીજા કોઈ વેદો ભણી ન શકે. દુનિયામાં એવા અનેક ધર્મો છે જે પ્રેમ, કરુણા અને દયાથી હોય. કેટલા એવા લોકો છે અમારા સિવાય પૃથ્વી પર રહેવું જ નહીં જોઈએ, બીજાને તો મારી નાખો. આ રાક્ષસની વૃત્તિ છે, આ રાક્ષસી ધર્મ છે, આ રાક્ષસી વિચારધારા. હું એકલો જ સાંભળું, તમને કોઈને વિદ્યા લેવાનો હક નથી. આ ભૂલ ચોક્કસ મુઠ્ઠીભર તત્વોની હતી, અને આ ભૂલ દ્વારા આપણે બહુ બધું જ ગુમાવ્યું, સહન કર્યું, પાછા ઉભા. શિક્ષણ પ્રણાલિકા એ ભારતીય મૂળ નો ડંકો વાગી રહ્યો છે ને વાગશે સાહેબ. એક શિક્ષક નું કર્તવ્ય શું, ગુરુજનનું કર્તવ્ય શું કે જ્યાં રાજા પણ જ્યોતિ ઉતારીને એમના આશ્રમમાં આવે સાહેબ. એમનું માન, એમનું જ્ઞાનનું પૂજન છે. આ જ્ઞાન ક્યારે ખીલે? જે સમર્પિત ભાવનાઓથી આગળ વધે, સમર્પિતતા હોય, હૃદયમાં શુદ્ધ ભાવનાઓ હોય, પ્રેમનું ઝરણું વહેતું હોય, જેનામાં દ્વેષ ન હોય, રાગ ન હોય, ઈર્ષ્યા ન હોય, સમગ્ર સૃષ્ટિને પ્રેમમય જોવે, સમગ્ર માનવ સમાજને પ્રેમમય જોવે, ત્યારે ગુરુનું સ્થાન પ્રાપ્ત કરે. અને એવા ગુરુ જો જ્ઞાનથી ભરાયેલા હોય, મનની અંદર આનંદ હોય. હું બહુ બધી વાત કહું છું કે શિક્ષક કે ગુરુજન કોને બનવું જોઈએ. ગીજુભાઈ બધે કઈ બહુ સરસ વાત કરે, શિક્ષક આ તો ક્યાંય નોકરી મળે નાનો સાહેબ માસ શિક્ષક બની ગયો. મારી દિવ્ય એક આનંદ છે. લૂંટી રહ્યા છે, લૂંટવાનું છે, બીજી કોઈ ક્ષેત્ર પર નથી.
દુનિયાના દરેક મહાન વ્યક્તિ, ડોક્ટર, એન્જિનિયર બધા શિક્ષક પાસેથી, ગુરુજન પાસેથી પસાર થઈને નીકળ્યા છે સાહેબ. એનું મૂલ્ય નાનું ના આંકી શકાય. માટે જ્ઞાન સર્વોપરી છે, ત્યાગે. અને તમને એવું થાય છે કે બહુ અમે ઘણાને અફસોસ છે જિંદગીમાં, બધાને એવું કંઈક ને કંઈક ઓછું જ મળ્યું, એમ કે કંઈક ને કંઈક. પ્રાથમિક ના શિક્ષક હોય તેને હું હાઈસ્કૂલમાં બન્યો હતો સાહેબ, હાઈસ્કૂલ ના બન્યા તો કે આ આચાર્ય ભટકાણો નો હતો સાહેબ. ઓછું ત્યારે હું આનંદ છું. મને જે મળ્યું છે એ શ્રેષ્ઠ મળ્યું છે. હું આપી રહ્યો છું એ શ્રેષ્ઠ છે. મને જોઈએ એટલું લઉં છું, તેને તકતી નથી. હું જોઈએ એટલે લઈશ. કેમ આપણે એક દિવસમાં આપણે નોલેજ મેળવીને, જો સિલેબસને વાત છોડો, આપણે કેટલું એક્સ્ટ્રા કરી રહ્યા છીએ સ્કૂલની અંદર, આપણે કેટલું એક્સ્ટ્રા એમને આપી રહ્યા છીએ. મેં કાલે પરમદાડે જ વાત, હું એક નચિકેતા શાળામાં ગયો. પછી બધા બાળકોને પૂછ્યું, નચિકેતા તમે જાણો છો? કોણ હતા નચિકેતા? કોઈ ખબર નહીં. શાળાનું નામ નચિકેતા. તો મને કમસે કમ એક જીવન ચરિત્ર પર 2 મિનિટમાં બોલી છે. નચિકેતા કોણ હતા? શંકરાચાર્ય કોણ હતા? આપણી પીઠિકાઓ શું છે? ધર્મ શું છે? અહિંસા, કર્મ, એક મુદ્દો 2-3 શાળાઓમાં શરૂ થયું છે. રોજ એક ગીતાનો શ્લોક આવે, એનો મિનિંગ સમજાવે, પછી અભ્યાસક્રમ શરૂ થાય. સાહેબ કેટલું મોટું આત્મા. દુનિયા અફરાતફરી છે, વર્ચસ્વની લડાઈ. આને ખતમ કરી નાખો, આને ખતમ કરી નાખો. ત્યારે એ સાંપ્રત સમયની અંદર દુનિયામાં હુંકાર કરતી એક વાત કરી છે નરેન્દ્રભાઈ, વસુદેવ કુટુંબકમ. શિક્ષણ. અમારી પાસે બહુ બધા પ્રશ્નો આવે. કર્મ શ્રેષ્ઠ છે. જેને તમે અત્યારે આઝાદીના લડવૈયા હતા, એ ઘર છોડીને ગયા દેશ આઝાદ કરવા માટે, ત્યારે સમય હતો, કરવું જોઈતું. એમની એ ત્યાગની ભાવનાને આપણે વંદન કરીએ છીએ. અત્યારે હું જ્યાં છું ત્યાં મારું શ્રેષ્ઠ કર્મ. બસ 5 વાગવાની રાહ જોવે, ક્યારે 2 વાગે, ક્યારે ઘરે જાવ. ઇન્વોલ્વમેન્ટ મારું નથી. કરતા કર્મ બને ત્યારે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા હોય છે. આપણે કરતા કર્મ નહીં બન્યા હોય, ક્યારેય નહીં બન્યા હોય. સતત ચિંતન એ રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક ચિંતન. તમે ઉભા સમયનું તમે યાસીનભાઈ વારંગડે જોયે નથી. નેતાના ભાષણમાં પછી કેવું પડે. તો કરતા કર્મ બને છે. અને એક સતત ચિંતન માણસને આનંદ આપે. તમારા હોર્મોન્સ બેલેન્સ રહે છે, તમને આનંદ મળે. સતત ચિંતન. આપણે સંસ્કૃતમાં ન્યાય, કીટ બ્રહ્મ ન્યાય, સંસ્કૃતના શિક્ષકો છે ને, કૂપ મંડપ ન્યાય, કીટ બ્રહ્મ ન્યાય. એક ભમરી છે ને, એ માટી કરીને બહેનોને એની ખબર હોય, કારણ કે દૂધ જાળા ખેરવાના, ચપ્પુથી ઉખાડે. એ પોતાનું દર બનાવે. આ દર બન્યા પછી નાનું એવું કાણું હોય એની અંદર. પછી
અમે લાઈવ જોયેલું છો. ગામડામાં હું રહ્યો 15 વર્ષ. મારું બાલ્ય અવસ્થા 1 થી 8 ધોરણ એકદમ નાના એવા ગામડાની અંદર હું ભણ્યો છું. બધી જ જોયું. આ ઈયળ ક્યાં લેવા જાય, પછી ઈયળને ભમરી ચાંચ મારે એટલે ઈયળ સામે થાય, એ ભમરી એને ઉચકે અને દરમાં નાખ્યા પછી તુરંત જ એના ઉપર માટીનું કવર પેક કરી દે. પછી તમે જોજો એ એક 5 સેકન્ડ આવે, ચાંચ મારીને જતી રહી, ચાંચ મારીને અંદર ઈયળને ચાંચ મારે. ઈયળ સતત ચિંતન કરે કે હમણાં ભમરી આવશે, ચાંચ મારશે, હમણાં ભમરી આવશે, ચાંચ મારશે. એ ઈયળનું ભમરીમાં રૂપાંતર થાય ને કે બ્રહ્માંડ. એમ આપણે આપણું રૂપાંતરિત કરીએ છીએ. ક્યારે રૂપાંતરિત કરીએ છીએ? ફિઝિક્સમાં આપણે પ્રયોગશાળામાં એલ્યુમિનિયમની પ્લેટ્સ પર કેથોડનો સતત મારો કરીએ. એક સમય કેથોડનો મારો પ્લેટ્સ પરથી લઈ લઈએ. એલ્યુમિનિયમનું બાહ્ય કવચ Al+3 ને, L+3. તો આ એલ્યુમિનિયમના પ્લેટ્સ પર કેથોડનો મારો લઈ લો, પછી એલ્યુમિનિયમ પોતે પ્લેટ્સ ઉત્સર્ગિત થવા માંડે. સતત જ્ઞાનનો મારો ગુરુજનો કરે ને, બાળકની આપોઆપ પોતે પણ એ ઉત્સર્ગિત થશે. કેટલું મળ્યું છે, કેટલું ગુમાવ્યું છે, એ કરતા મને આનંદ કેટલો મળ્યો છે એનું સર્વૈયું કર્યું છે. આખો દિવસ ભણ્યા, બીએડ કર્યું, આ કર્યું, અહીંયા જોબ, આ જોબ, અને શિક્ષક બન્યા. અને આ શિક્ષકને જ્યારે બદલી થાય ત્યારે આખું ગામ રડે, મૂકવા આવે. અને એક શિક્ષક એવો હોય, આખું ગામ શાળાને તાળા મારાને કાઢવો. એવા બહુ ઓછા છે. તેને તકતે ન ત્યાગી ન. વાસ્તવમાં શિક્ષા એવું ઘણા, મારું તો આ અનુભાઈને ખબર, હું શિક્ષણ વિભાગ મારા માટે ખૂબ અજાણ. હું 10 વર્ષ કોર્પોરેટર રહ્યો સુરત મહાનગરપાલિકા. પ્લાનિંગમાં ને એ બધામાં મને ખબર હતી. શિક્ષણની કોઈ સંસ્થા હું સભ્ય પણ ન હતો, પણ મેં જોયું બધું આવ્યું કે ચાજા રજા ક્યાં મળે છે. મારી સીએલ કેટલી તો કેટલાય વિદેશ વયા જાય, પાછા આવે જ નહીં, નાહી ગયા. અમારા ગામડામાં હું પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડતો. તો ગ્રામ્ય અહીંના સુરતની ભાષા અને નિખાલસતા સાહેબ દુનિયામાં ક્યાંય નહીં હોય. એકવાર તાળીઓથી તો બધા વડીલો બેઠા હતા. હું કીધું નમસ્તે, હું ધારાસભ્યના ચૂંટણીમાં ઉભો રહ્યો છું, મને મત આપો. કે મત તો આલા પોર્યા. તો કે ને મત તો આલા પોર્યા, પણ નહીં જાતો પાછો નહીં. કીધું વડીલો, હું નાહવા માટે આવ્યો જ નથી. આ ભાષા કેટલું મીઠા અપનાપણું લાગે છે. એનો કેટલો હક હોય છે એક લીડર પર. કેટલી સ્કૂલની અંદર જાઓ, કેટલા નવા પ્રયોગો, કેટલી શાળામાં પાછળના ગ્રાઉન્ડમાં સબ્જી શિક્ષક વાવે, મધ્યાહન ભોજનમાં એ સબ્જીનો ઉપયોગ કરે, લીલું ખવડાવે. એક બેન
એક્ટિવા લઈને આવે, 1 કિલોમીટર દૂર એક ઝૂંપડીમાં દેવી પૂજકની દીકરીને લેવા જાય ને પાછા વળતા મૂકવા જાય. કારણ કે સાહેબ એ હું ન જાઉં ને એને લેવા તો ભણવા એના મમ્મી પપ્પા નથી મોકલતા. સાહેબ તેને પૂછતા રસોઈ બગડી હોય, તમારો બિઝનેસ બગડ્યો હોય, એ બધું બગડે. એક શિક્ષક બગડે તો બહુ મોટું રાષ્ટ્રને નુકસાન થાય. બહુ મોટું રાષ્ટ્ર. આખી કેમ એક વ્યક્તિ આપણી પાસે ભણેલો એને ખોરાકમાં ભેળસેળ કરીને વેચવાનો ઈચ્છા કેમ થાય છે? એક એન્જિનિયર બને એને કેમ ખોટા સર્ટિફિકેટ આપવાની વિચાર થાય છે? એક ડોક્ટર બને એને કેમ ખોટું પ્રિસ્ક્રિપ્શન લખીને દવા આપી છે, ખોટા ઓપરેશન કરે? એક રાજનેતા બને છે કેમ એ ભ્રષ્ટાચાર કરે છે? સાહેબ આનું મંથન ક્યારે શિક્ષકોએ કર્યું છે? ભૂલ આપણી છે, આપણી ત્યાંથી કઈ ક્ષતિ છે સાહેબ. આ ક્ષતિ સુધારવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી દેશું. દુનિયા સમક્ષ આપણે ક્યાંય, મેં જોયું બધાના સિલેબસ જોયા, બધી બાબતો જોઈ, થોડો અભ્યાસ કર્યો તો આપણી પાસે જે છે મૂળ તત્વ, મૂળ જીવન પદ્ધતિ એ દુનિયામાં ક્યાંય નથી. અને આપણે બીજાને સુધારવા જઈએ છીએ, એ આપણે હામાં ફૂંક મારી જાય છે. તકલીફ ક્યાં છે ખબર ને? ગધેડો બીમાર પડ્યો તો એના માલિક વૈદ પાસે લઈ ગયા અને એને દવા આપી, મોટી મોટી ટેબ્લેટ. તો પેલો માલિક વૈદ્યને કે આને દવા કેમ પાછું આપણે? તો વૈદ્ય પાઇપ આપી કે આ ગધેડાના મોઢામાં મૂકી પછી ફૂંક મારી દેવા. બીજે દિવસે માલિક આવ્યો, આખો શોધી ગયેલો, લાલ લાલ થઈ ગયો. વૈદ્યને કે આ શું થયું? માલિક કે ગધેડાએ પહેલા ફૂંક મારી. આ લોકો પહેલા ફૂંક નો મારી કે આફતને દરેક બાબતમાં એક સ્મિત હોય, શિક્ષક પ્રેમાળ હોય, એની આંખોમાં કરુણા, પ્રેમ, દયા ટપકતો હોય. નાની એવી બાબતોમાં એક હિંસાત્મક નાની એવી વાત ન કરે. આપણી પાસે ભણતો વિદ્યાર્થી એક કીડીને પણ ના મારે. આવું ભારતીય મૂળનું હિન્દુત્વ શિક્ષણ આને આપવાની જરૂર છે. અમે અહિંસકના પૂજારી છીએ, છતાં તલવાર તો રાખીએ છીએ. બાળક અવસ્થાની અંદર માત્ર શિક્ષક, સાયકોલોજી સ્ટડી પણ કરો. એક બાળક કેમ મૂંઝાયેલું છે પૂછું તમે? એક બાળકને શું તકલીફ છે પૂછું? કારણ કે ઘરે મમ્મી પપ્પા ઝઘડ્યા હોય, બાળક ઉપર અસર પડે. બાજુવાળાની સારી પેન હોય, આની પાસે ન હોય તો લઘુતા ગ્રંથિથી પીડા. એને અસ્મિતાના પાઠ ભણાવીએ કે મારી પાસે જે છે એ શ્રેષ્ઠ છે. ખુમારી વાળો જીવન, એને હાર પચાવતા. સાહેબ 9મા ધોરણનું 10મા ધોરણનું નાનું એવું ટાબરિયું આત્મહત્યાનું વિચારે. મને કહો, આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. વિચાર, મૃત્યુનો વિચાર પણ નહોતો આવતો, આત્મહત્યા કરે છે. તો આ બાબતે શિક્ષા વિભાગ દરેક શાળાઓની અંદર સદભાવના, પ્રેમ, કરુણાના જે ગીતાના શ્લોક છે કંઠસ્થ થાય, એ
ગાય એના જીવનની અંદર ઉપયોગમાં આવે. કર્મ શ્રેષ્ઠ છે. આ પ્રકૃતિનો આખો નિયમ છે કે તમે કરેલું કર્મ આખા બ્રહ્માંડની અંદર ફરે છે, એ ક્યારેય નષ્ટ નથી થતું. અને આ નષ્ટ ન થવાનું કારણ આપણે બાળકને સમજાવવું, હું કોઈનું અહિત કરીશ તો મારું અહિત થશે, હું કોઈને મારીશ તો એ મને સામે આવશે જ. તો આ કર્મનો પહેલો સિદ્ધાંત આપણે શીખવાડીએ છીએ ખરા. એને ત્યાગની ભાવનાઓ, એને ભગતસિંહની વાતો, વીર સાવરકરની વાત આપણે કહ્યું છે ખરું. કારણ કે બાળકને તો રેસનો ઘોડો જ બને, ઘડીક આ કરી લે, પેલું કરી લે, પેલું કરી લે. ધુંબા મારીને ડોક્ટર ન બનાવાય છે. તો આપણે કાઠિયાવાડી ભાષાનો ધુંબો મારો, અને પેપરમાં હેડલાઇન હોય, અમારે ફૂલછાપની ગુજરાતની સૌરાષ્ટ્રમાં પેપર આવે ને કે બદમાશ માણસે વેપારીને 3 લાખનો ધુંબો માર્યો. તો હેન્ડલિંગમાં ધુંબો મારો એટલે આમ ટીકો મારો. જો કે હવે તો આ બધી બાબતો ધુંબો મારવાનું બંધ થઈ ગયું. સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન આ બાબતમાંથી શિક્ષકે ખૂબ જાગૃત હતા. તમને હમણાં મળશે eso બની ગયું છે. આખો દિવસ સોશિયલ મીડિયામાં, બુઢે ભી બચ્ચે ભી સબ હું છે ભાઈ. આમ પેલા શું કહેવાય, પાનના ગલ્લે સવારમાં પેપરમાં વાંચ્યું કે પત્ની પીડિત પતિઓ માટેનો સચોટ ઈલાજ બાબા, અને ફોન નંબર નીચે લખ્યો હતો. ને ભાઈ હું आधा घंटे में रिजल्ट. तो बोली नवरी बाजार के ने फोन लगायो, फोन तो लगायो तो सामे थी के पत्नी मुक्त बाबा, पत्नी पीड़ित बाबा सॉल्यूशन वाला बाबा छे कि हाँ बाबा अभी बर्तन मांज रहा है, मैं उसकी वाइफ बोल रही हूँ. બધું આવું છે ભાઈ. સ્કિલ દરેકનામાં હોય, મોટા હોય નાના હોય. આપણે ઘરે બે માણસ ઝઘડા હોય, ઘરે મહેમાન આવે તો આપણે ખબર પડવા દઈએ, કેવા દાંત કાઢી આવો, મહેમાનને છેતરી જાય ને એને ખબર ન પડે. આ સ્કિલ છે. મને કે સ્કિલ એટલે મેં એકદી કહ્યું, મેં આની સ્કિલ કહેવાય. જીવનની દરેક સ્કિલ શીખવી જોઈએ. અમે હમણાં કેરિયર મહોત્સવ ઉજવો હતો સાત શામ, તમે પણ એવું રાખજો. બાળકને સર્વાંગી જ્ઞાન મળે, એમને આનંદ થાય, એમને રુચિ શેમાં છે, કલા છે, એમને ઢંઢોળે શિક્ષક કે આને આ ગમે છે, અને આ ગમે તો એને એ તરફનું માર્ગદર્શન આપવા, એમને મહાન ચરિત્રોની ક્યારેક વાત કરાય, પોઝિટિવ વાત કરાય. હમણાં 2 દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કે ની સાથે પ્રવાસમાં હતો કચ્છ. પ્લેનમાં બધે વાત થઈ, કેવા સંઘર્ષ કરીને એક નારી સર્વોચ્ચ સ્થાન પર બિરાજે છે. પરિવારના 3 વ્યક્તિઓ એક્સિડન્ટમાં મૃત્યુ થાય, દીકરો પછી શિક્ષક બને, એક લડાયક મિજાજ, નેટેન પ્રમાણિકતાનું જીવન, સાદાઈ.
આપણે આવા સંઘર્ષની વાતો પણ આપણે આપણા વિદ્યાર્થી સમક્ષ એટલી ભૌતિક વાત, અને અમે તો મોટિવેશન જગદીશભાઈ બહુ હો કર સકેગા નકરી રાડા રાડ કરે, એ કોર્સ ले लो आपको जॉब मिल जाएगी। 10 માં એટીકેટી ચાલ ભાઈ સોલ્યુશન કર ચાલે, હો કર સકોગે એમ ન થાય ભાઈ, તમારે મહેનત કરવી પડે। કર્મ શ્રેષ્ઠ, એ ત્યાગનાર મીરા હતી મેવાડનું ત્યાગ, તેને તકતે ન પૂજી। ગમે એટલું સાહિત્ય હોય, પેલું હોય, એને શાસ્ત્ર ન કહી શકીએ। કેટલા ગીત આવ્યા, આપણે નાનપણથી જોઈએ છીએ, ત્યારથી ગીતના ફેમસ હોય, બધે જ વાગતા હોય, એ ગીતનું પેલું હોય, ક્રેજ હોય। मैं ऐसा क्यों न करूं, दादा देख के रो कर घरे जई पूछना मैं ऐसा झुकेगा नहीं साला। આ બધું આવ્યું ગયું, 400 500 1000 વર્ષ પહેલા લખાયેલી કૃતિઓ, વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરા, આજે પણ જીવંત છે। કારણ કે એમાં તત્વ છે, એમાં ત્યાગની ભાવનાઓ છે। રચયિતા પોતે ત્યાગી છે। જુનાગઢ કેટલા બધા રાજાઓ આવ્યા, દીવાનો થયા। જુનાગઢ કોણ કે નરસિંહ મહેતા, તેને તકતે ન પહોંચી। આ ત્યાગની ભાવનાઓ આપણે ગળથુથીમાં પાસું ને ત્યારે 2047 ભારત પૂર્ણ વિકસિત સમૃદ્ધ ભારત। સકલ અજુર્વેદમાં સરસ વાત છે, આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતા, આસ્મિન રાષ્ટ્રે રાજન્ય સુરો મહારથો જાયતા, ધોગધીર ધેનુર વાઢાનાશુ સપ્તિ પુરન દિશોષા, જિષ્ણુ રથિષ્ઠા સભેયુ યુવાનશ્ચ। કેટલી સરસ વાત કરી। એ રાષ્ટ્રની અંદર કશું જ ખૂટતું નથી। અંજાન પીરસતું ગુણાઢ્યેય ગિરિમાળાઓની અંદર ગાયેલું ગુણ જ્ઞાન આજે જર્મન યુનિવર્સિટી વાળા સ્ટડી કરી રહ્યા છે। કઈ ખૂટતું જ નથી। કોઈ રચયિતાએ લખેલી વાત એ રોયલ્ટી માટે નહોતા લખતા। ક્યાંય તમે જોયું છે કે ચરક સંહિતાને સુશ્રુતા મુનિએ 1,00,000 શ્લોકનું નિર્માણ કર્યું છે આયુર્વેદનું? આજે એ જામનગરની અંદર એલોપેથિક અને 1,00,000નું સમન્વય કરીને વર્લ્ડનું બેસ્ટ રિસર્ચ સેન્ટરની સ્થાપના આદરણીય નરેન્દ્રભાઈ મોદી। પૃથ્વી ગોળ છે, ચંદ્ર અને સૂર્યની ગતિ આર્યભટ્ટ વરામીએ જ્યારે પછી 2500 વર્ષ પછી ગેલેલિયો અને કોપરનિકસે એના સંશોધન કર્યા, તો પણ એના ધર્મગુરુએ એમને સજા કરી હતી। એ ભારતીય મૂળ જ્ઞાન ક્યાં, કઈ રીતે? લાઓસે બહુ સરસ વાત કરે છે કે સત્ય એ મળતું નથી, અને સત્ય સાથે રહેવાથી ને તમે તરી શકો। તો સત્યની પ્રેમીની બહાર ન જવું। એકવાર બાળકને શીખવાડીશું, એનામાં દ્રઢતા નાખીશું, આવનાર 50 વર્ષ પહેલાનું શિક્ષક ગુરુજન જોઈ શકે, એમને વાત કહી શકે કે તું ભાઈ આ કર, આ કર, આ કર। અને તમે એવું સમજો છો ટેકનોલોજીનો ઉપયોગ ભરપૂર, કાલે શોધાયેલી ટેકનોલોજીનો ઉપયોગ આપણે આજે કરવો જ છે, અતિરેક ન થઈ જાય।
યાદ રાખજો, આ એક દુરુપયોગ થઈ રહ્યો છે, એ જોવું પડશે. આખો દિવસ સોશિયલ મીડિયા વાંચન ઘટી ગયું. તમે 5 સારા લેખકના નામ આપણે વિદ્યાર્થીને નથી કહ્યા, સાહેબ હું જેમ મારી પાસે મળવાનું કહું સારા 5 લેખકના નામ આપો તો વિદ્યાર્થીને ખબર જ નથી. 5 નોવેલના નામ નથી આવડતા. કયું શિક્ષણ આપણે આપીએ? એ શ્રેષ્ઠતા શિક્ષક રોજે ને રોજે નવી નવી વાતો, દુનિયાના સંશોધનો બાળક સામે બેસે, એ શ્રદ્ધાયુક્ત સાંભળે, એમના મનના પ્રશ્નો તમારી સામે વાત કરી શકે. આ વાત ત્યાગીને ભોગવવા જેવી છે. શિક્ષક ક્યારે સમૃદ્ધ ન હોય મને ખબર છે. તો હવે થોડુંક આ વાંધો નથી, પગાર પંચું કે 1 તારીખે કરિયાણા વાળાના દુકાને જવું પડે. આપણે અમે નાના હતા ત્યારે એવું, પણ તમે ત્યાગેલી વાત એક રાષ્ટ્ર નિર્માણમાં પાયો બની રહ્યો છે. તેને ત્યક્તેને ત્યાગીને ભોગવો. અને કેટલી સમૃદ્ધિ હોય, કેટલા લોકો હોય. મેં હમણાં એક સરસ વાત, કોઈ લેખકના લેખ વાંચવા જોઈએ, એને ક્યારેક ધન્યવાદ કરો, કારણ કે તપ કરે. હું કેટલાય લેખકોના ઘરે ગયો, વર્ષો જૂની કરી આપણે કવિતા આવતી, ખાલી કરેલું ઘર કવિનું, સીસી હોય એની બાટલીના બૂચ બંધ, કવિની આવ્યું જ હોય ને. આવી વેદના સભર એની લાગણીઓ હોય, એની રચનાઓ હોય. ત્યારે ગુરુજનો એ રાષ્ટ્ર નિર્માણમાં 2047ના પહેલું જ તમને એક દુઃખની વાત એ થશે ને આનંદની વાત થશે. 1985માં એક વાર સંસદની અંદર શિક્ષણ બાબતની ચર્ચા હતી, પછી કોઈ કર્યું જ નહીં. 2020માં નવી શિક્ષા પદ્ધતિ લાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રયાસ કર્યો અને 10,000 ઉપરના વિદ્વાન આપના જેવા લોકો પાસેથી એ રિવ્યુ લઈને પછી નવી શિક્ષા પદ્ધતિ આપણે દાખલ કરી. આપણે આપણું મૂળ તત્વ ભૂલી ગયા હતા. પહેલા આજે લોક ભારતી સ્કૂલ છે, ગુરુકુળ પદ્ધતિ છે, આ શ્રેષ્ઠ જ હતી. આ એની પીક છે. સવારમાં વાયદું કરવા જવાનું. અત્યારે તો તમારે છોકરાને નાનું કચરું ઉપાડતા જોઈતા તો બાળક પાસે તમે કામ કરાવે. પણ શિક્ષકે સાથોસાથ બાળકને તમે ટોર્ચરિંગ કરીને એનામાં એને બળજબરી નહીં, પણ બાળકને ગમશે. આપણે કરતા જ ને સફાઈ કરવાનું, એને ગમશે, બેન્ચીસ સાફ કરવાનું ગમશે, વાળવાનું ગમશે, એને કરવા દો. એમને તમે ડિસ્ટર્બન્સ નહીં કરો. એમને ગમે છે, જે બાળકને ગમે એ કરવા દેવું છું. અને શાળાની અંદર શિક્ષક ગુરુજનોએ જોડે રહીને પણ એને આ કામ શીખો. તમે જાપાન, ફિનલેન્ડ વગેરેના વિડીયો જોજો કે એની અંદર આ બધી જ કલાઓ એમને રસોઈ બનાવથી લઈને નાનપણથી આ બધી બાબતો એમને શીખવાડવામાં આવે છે. એટલે ક્યાંય એમને તકલીફ ના મળે, બાળકના કુમળા માનસ ઉપર પ્રોબ્લેમ ના આવે, અને એને જો ગમતું હોય તો એમને કામ કરવા દેવું જોઈએ. કારણ કે આપણે એમનો વિકાસ ઈચ્છીએ છીએ, આપણે એમને ઘડતર કરવા જઈ રહ્યા છીએ. બીજી, આજના સમયની અંદર ડિપ્રેશન, મને ક્યારે મેં 12મા ધોરણ પછી મને ખબર પડી ડિપ્રેશન આને ક્યાં ખબર ને. 12 ધોરણ પછી તો ડિપ્રેશન એટલે આમ કેવું કહેવાતું હશે. નાના હતા અમે, અને મેં મારી ડાયરીમાં લખ્યા છે. મને નાનો હતો ને ત્યારે મારા મગજની અંદર કેટલા શબ્દો કેટલી અસર કરતા.
મને એમ થાય હવા ખાવાનું છે, તું કેમ હવા ખાતા હશે એવું થતું. કોઈ એમ કે કદાવર નેતા, એટલે મને એમ કે બહુ મોટી બોડી હોય, કપડી પહેરી હોય ને એને કદાવર. હવે અનેક મારા મગજની અંદર નાનપણના જે પેલું હતું ને એ મેં લખ્યા છે કે મને આવું આવું થતું. તો ઘણી વાર બાળકને, આ વિદ્યાર્થીને એમનામાં પ્રેમ કરુણા આવે, નાસ્તાઓ એક્સચેન્જ થાય, એકાબીજાને ઝઘડા હોય તો એને સમજાવવાનું થાય. હિંસક નાનપણથી ન બને, એક સૌમ્ય બને, તેજસ્વી બને. આ કર્તવ્ય મારું પૂરું થાય તો આ પૃથ્વી પર મારો જન્મ શ્રેષ્ઠ બને. વિચારો શ્રેષ્ઠ છે. આવી નોકરી કરીને ગયાનો વાત એ નહીં. મેં એક્સ્ટ્રા શું કર્યું, કોઈ ફિલ્ડની અંદર જઈને શું કર્યું. તમે સોક્રેટિસને વાંચ્યા હશે, આદર્શ શિક્ષક એને કહી શકાય. કેટલા એને ગલીએ ગલીએ વિરોધ કર્યો કે તમે આ રાજાના શાહીની અંદર તમે આ રોંગ છે આ માણસ, અને એને સત્ય પ્રજ્વલિત કર્યું લોકોનામાં. આથી મોટા શિક્ષક કોણ? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ. આ રાષ્ટ્રની સંસ્કૃતિ એ જ્ઞાનને પૂજનારી છે, યાદ રાખજો. મજહબ સાથે કોઈ લેવા દેવા નથી. જેની પાસે જ્ઞાન હોય, પ્રેમ હોય, કરુણા હોય. આજે કોના પ્રિય ન હોય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ. એ શિક્ષક તરીકે મારે 2 વાર મળવાનું. શિક્ષક તરીકે જેમને ઉત્સાહ ઉમંગ હતો, અને છેલ્લે પણ એ પ્રવચન આપતા આપતા ઢળી પડ્યા ત્યારે પણ શિક્ષણનું કામ કરતા. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી આપણે એક જારશાહીના કેપ્ટન, ક્રૂરતા, એક સ્ટેશનથી બેસે બીજા સ્ટેશને ઉતરે, હૃદય પરિવર્તન થયું, એ હતા ટોલ્સ્ટોય. આદર્શ શિક્ષકની વાતો કરીએ તો જે જેને આપ્યું છે દુનિયામાં, અને સૌથી શિક્ષા દુનિયાની અંદર આજે નહીં તો કાલે મૂલ્યનિષ્ઠતા એ ભારત પાસે છે. તેને તકતે ને વંચિતાનો મંત્ર દુનિયામાં ક્યાંય નથી. વસુદેવ કુટુંબકમનો નારો દુનિયામાં ક્યાંય નથી. સમાનવ આકૃતિ સમાના હૃદયની વ એ પ્રાર્થનાઓ દુનિયામાં ક્યાંય નથી. સર્વેને સુખીને સંતુ, સર્વે સંતુ નિરામય એ પ્રાર્થનાઓ પણ દુનિયામાં ક્યાંય નથી. સમગ્ર જીવ સૃષ્ટિ માટે, પર્યાવરણ માટે જેટલી મોટી કોન્ફરન્સ થાય છે, અને આપણું નાના નાના બાળકો પણ જવાબ આપી શકે એટલી તાકાત છે. જ્યારે અમેરિકાનો ઉદ્ભવ ન હતો ત્યારે પર્યાવરણ શું કહેવાય કોઈને ખબર નથી. ત્યારે આપણા વેદો ઉપનિષદની અંદર નદીને માતા કહ્યું છે, પર્વતોને પૂજીએ છીએ, વૃક્ષની પૂજા કરીએ છીએ. અરે ચાંદા મામા, સૂરજ દાદા, આપણે કે વાયુને દેવ કહ્યા છે, અગ્નિને પણ દેવ કહ્યું છે. આવી પર્યાવરણની વ્યાખ્યા છે દુનિયામાં, તમે વાંચો. માટે શિક્ષક એ ત્યાગીને ભોગવનાર ગુરુજન. આજના પ્રસંગે આવા અનેક પ્રશ્નો હતા, સોલ્યુશન કરી રહ્યા છીએ. પારદર્શકતા છે. સરકાર અમે આખું ઓટો મોડ પર અમે લઈ જઈ રહ્યા છીએ, કોઈને ધક્કા ન ખાવા પડે. પણ કર્મ શ્રેષ્ઠ કરાય, મારા થકી મારા નીચેના અધિકારીને હેરાન ન કરાય, એમને ક્યારેય દુઃખ લાગે એવું ન કરાય. મારી સત્તા મળી છે, હું આને કચડી નાખું એવો પણ પ્રયાસ ન કરાય. મેં 5 થી 7 વાર એક દાખલો આપ્યો. હું નવો શિક્ષણ મંત્રી બન્યો ત્યારે એક વડીલ સાંજના સમયે આવ્યા, બેઠા મારી સામે. હું આમ ફ્રી બેઠો હતો. મેં કહ્યું શું આવ્યા અંકલ? તો કે ભાઈ હું આ પેન્શન છે મારું, લાવ જોયું. પછી મને એમ થયું કે આમાં આ 8-10 વાર એમને કીધું, કેટલા સમયથી ધક્કા ખાય છે, 1.5-2 વર્ષ. મેં થોડુંક સંશોધન કરું. પછી ચા પાણી પાયા. મેં કહ્યું કેમ તમને એવું થયું, શું કામ અહીંયા ધક્કા ખાવા છે? પછી મેં
એનું સોલ્યુશન કર્યું. પછી મેં મારે તમને એક વાત પૂછવી કે કેળવણી નિરીક્ષક કેની કહેવાતા ને, કેની ત્યારે હવે તે નીકળી ગયું છે ને, કેની હતા. એટલે મેં એમને કહ્યું તમે જ્યારે કેની હતા તો કોઈને આ રીતના ધક્કા ખવડાવ્યા હતા? હા. કોઈના શિયાર બગાડ્યા હતા કે હા? પછી આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે, ઘાત ને પ્રત્યાઘાત સમ ને પરસ્પર વિરુદ્ધ હોય છે. તમે જેટલું આપો ને એટલું જ સામું. તો આફતને અવસર મોરાર બાપુ એક સરસ પણ હવે ઘણી બધી શિક્ષકોની વાત કરે છે. ત્યારે અમે નાના હતા ત્યારે આગલા દિવસે કે કાલે બધા છોકરાઓ નાહી ધોઈને આવવાનું છે, ખબર છે? ગામડામાં મળ્યા તો કારણ કે રોજ નાવાનું હોય નહીં, તો અમે નાહી ધોઈને જતા, નવા કપડાં પહેરીને જતા, બધા કટ્ટાર બેસવાનું, કેની સાહેબ આવે બધા પૂછે. આ બધી આ એક આનંદ હતો. અને વાતાવરણ હોય શાળાનું, બધું મોટી બોર્ડની પરીક્ષા કેમ ચાલતી હોય, સાહેબ આવ્યા છે, સાહેબ આવ્યા છે, અને પૂછે, પલાખા પૂછે, એકડા પૂછે. હવે એ સમય જ આખો જતો રહ્યો છે. તમને બહુ આ નાના ટાબરે એટલા ટેલેન્ટ છે કેમ તમે એની અરે તમને વાત કરવાનું જ મન થયા કરે એટલું. આ કેમ સ્માર્ટ પેલા ડબલા હતા, રિંગ કરી, હવે આમ ટચ સ્ક્રીન આવી, આપણને ટીંગા ટોળી કરીને લઈ જતા, અને ત્યાં ટકો કરાયો હોય, અને એક રાડારાડી ઈ દ્રશ્ય જો, અને આ દ્રશ્ય જો, કેટલું ડિફરન્ટ, કેટલું ચેન્જિંગ આવી ગયું. તો આપણે સદભાગ્ય છીએ, આટલા સરસ દીકરા દીકરી છે, એમના ઘડતરમાં તમને જ્યારે ફાળો મળ્યો છે, એમના મૂલ્યમાં ફાળો મળ્યો. તો આજથી શિક્ષક રાગી ન હોવો જોઈએ, શિક્ષક વેસી ન હોવો, શિક્ષક ઈર્ષાવાન ન હોવો, શિક્ષક વ્યસની પણ ન હોવો. આજે દ્રઢ સંકલ્પ કરી ત્યારે હું ત્યાગું છું તેને તમે આ જોજો, જેટલી ઈર્ષા તમે આ બધા જ ડોક્ટરો અને બ્યુટિફિકેશન વાળા આવ્યા છે એનું કરો છો. આપણી પાસે જ આપણો ઈલાજ છે. તમે 2 મહિના પ્રયોગ કરજો કે તમને બહુ ગુસ્સો આવતો હોય, તમને સ્વાભાવિક માણસને પ્રકૃતિ જોયું, મને આને આમ કહી દીધું હતું 20 વર્ષ પહેલા આમ કહી, મગજની અંદર તમારા હોર્મોન્સના અનબેલેન્સ કરે છે. તમે આજે છોડી દો, બીજાને માફ કરજો, ફોન કરજો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આવો આપણે ચામાં. 1 મહિના પછી તમારા ચહેરાની લાઈટ ન વધે, મને કહેજો. શરીરના અંદરની ઉર્જા લાઈટ આવે, બાહ્યની. તો આ હાવ મફતમાં તમને મેકઅપની મેં વાત કરી દીધી. ફરી વખત બહુ આનંદ થયો. ભગીરથભાઈ ખૂબ સારી પ્રવૃત્તિ, એમની ટીમને આપણે જોરદાર વધાવી. આપ સૌ ગુરુજનોને હું વંદન કરું છું. અસ્તુ ભારત માતા.